લજા ન રહી મોરે આવા સંતો અમને મળે તો સ્વર્ગાપુરી નો થઈ જાય ઓહો સાધજી જી 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 દર્શન કરવા હોય મારામાં તમને આસ્થા હોય મારામાં પ્રેમ હોય તો જ્યોત સ્વરૂપે હું ગદગંગાની અંદર આવીશ તો એવી નિજારવાણી ધર્મ તો આદિ અનાદિથી હાલ્યો આવે છે આ પૃથ્વી નહોતી ચંદા સૂરજ નહોતા પવન પાણી નહોતા ત્યારથી ત્યારે પણ ધર્મ હતો પણ એ સનાતન ધર્મને બાબા રામદેવજી મહારાજે પાછો એટલો બધો ઉજ્જવલ કર્યો અને એમની અંદર એ સનાતન ધર્મની અંદર જેસલ તોરલ રૂપાદે માલદે ખીમડો કોટવાડ સાંસતીઓ રાવત રણસિંહ આવા અનેક સંતો ભક્તો એને ઉજાગર કર્યો બીજ હોય મોંઘા માયલું બીજ હોય તો સમજદાર ખેડૂત છે એ કઈ ખારસ જમીન હોય એમાં વાવવા જાય એ તો સારી એવી ભૂમિ હોય તો એમાં જ બીજ વાવે અને ભૂમિકાને બહુ ફરક પડે છે ધરાબને ધાન નીપજે અહીં સતી તોરલ કે હે જાડેજા જોઈ જોઈને જમ્યું નહીં આવે દરેક જગ્યાએ આ વસ્તુ વાવરવાની નથી એ તો જય રે ભૂમિમાં મોતી નીપજે દાદા મેકરણે કીધું ને ધરતી ખેડાવો રાજા રામ પણ આવા હિરલા નીપજે કોક ધરતીમાં બધી જગ્યાએ નો નીપજે એ તો જ્યાં થાતા હોય ત્યાં જ થાય વાવેતર જ્યાં કરાતું હોય ત્યાં કરાય કોઈ બીજા સંતે પણ ભજનમાં કીધું ને આંબો અમર છે પણ કોક ભોમને ભાવે એમાંય જો ઈ સામાન્ય બીજ આપણે ખારસમાં ન વાવતો હોય ખેડૂત તો આ તો મહામૂલી મૂડી છે સદગુરુ મહારાજ અથવા તો મહાન સંતો મહાપુરુષો એમ કઈ જ્યાં ત્યાં ઈ મૂડીને ન વાપરે શ્રવણ કોદાળી આલ્યા છે
તોરણ લાયા પોતાના હકની કમાણી જાડેજો હવે કારણ સતી તોરણ મળ્યા પછી એ કસનો ખુખાર બાર વટીયો ઓલા કાંઠે હાથમાં જમ્યો હતો અને આ કાંઠે હાથમાં રામસાગર હતો. એ હકની કમાણી હે જાડેજા જોઈ જોઈ જમ્યો યાર લૂંટફાટ કરીને ખૂબ ખાધું છે ચોરીને ખૂબ ખાધું છે કોકને દુભાવીને ખૂબ લઈ લીધું છે હવે તો હરખથી હળ જોડાવ નીતિનું હકનો હરખના હાથમાં